નમસ્તે. કેમ છો બધા? અત્યાર સુધી તમે ગણિતમાં 2 પ્રકરણનો અભ્યાસ પૂર્ણ કર્યો અને ત્રીજું પ્રકરણ શરૂ થયું. હવે પ્રકરણ 1 સંખ્યા પરિચયમાં તમે આપેલા અંકો પરથી સંખ્યા બનાવતા શીખ્યા. બનાવેલી સંખ્યાઓમાંથી નાનામાં નાની સંખ્યા અને મોટામાં મોટી સંખ્યા શોધતા શીખ્યા. સંખ્યાઓનું વિસ્તરણ પણ શીખ્યા છો. રોમન અંક વિશે માહિતી મેળવી, આસન્ન મૂલ્ય શીખ્યા, બરાબર ને? અને પ્રકરણ બીજો પૂર્ણ સંખ્યાઓમાં તમે પૂર્ણ સંખ્યાઓ શું છે તેના ગુણધર્મો, સંખ્યા રેખાની મદદથી સરવાળો, બાદબાકી, ગુણાકાર કરતા શીખ્યા અને પૂર્ણ સંખ્યાઓનું સ્વરૂપ પણ સમજ્યા. આજે આપણે પ્રશ્નોત્તરીના માધ્યમથી તમે શીખેલી બાબતોનું પુનરાવર્તન કરીશું. અહીંથી કેટલાક પ્રશ્નો રજૂ થશે, જેમાંથી કેટલાક પ્રશ્નો એવા હશે કે જેનો જવાબ તમે તરત આપી શકશો, પણ કેટલાક પ્રશ્નો એવા હશે કે તમારે થોડું વિચારવું પડશે. પણ મને વિશ્વાસ છે કે તમે દરેક પ્રશ્નનો જવાબ આપી શકશો અને તમે શીખેલી બાબતો તમને ફરીથી યાદ પણ આવી જશે. તો આપણે પ્રશ્નોત્તરી શરૂ કરીએ. પહેલો પ્રશ્ન, અહીં તમને કેટલીક સંખ્યાઓ આપેલી છે. તમારે આ સંખ્યાઓમાંથી નાનામાં નાની અને મોટામાં મોટી સંખ્યાઓ શોધવાની છે. સૌથી પહેલાં તમે મોટામાં મોટી સંખ્યા શોધો. શું જવાબ આવશે? શાબાશ, 59,785. અને નાનામાં નાની સંખ્યા કઈ છે? સરસ, 18. હવે આ બંને જવાબ તમે તરત આપી શક્યા, કારણ કે સંખ્યાઓમાં અંકના આધારે પણ તમે કહી શકો, બરાબર ને? પણ હવે આ પ્રશ્નમાં તમે જોશો તો તમને વિચારવું પડશે, કારણ કે દરેક સંખ્યા 4 અંકોની છે. એટલે હવે તમારે સંખ્યાઓના સ્થાનની સરખામણી કરવી પડશે અને ત્યારબાદ તમે જવાબ આપી શકશો. ચલો હવે કહો કે આપેલી સંખ્યાઓમાં મોટામાં મોટી સંખ્યા કઈ છે? સરસ, 4,892. અને નાનામાં નાની સંખ્યા કઈ છે? સરસ, 4,370. ખૂબ સરસ. એટલે કે હવે તમે સંખ્યાઓની સરખામણી ખૂબ સારી રીતે શીખ્યા અને સંખ્યાઓની સ્થાન કિંમતના આધારે પણ તમે સરખામણી કરી શક્યા. હવે એના પછીનો પ્રશ્ન જોઈએ. જો પ્રશ્ન છે 7, 8, 3 અને 5 આ 4 અંકોનો ઉપયોગ કરી અને તમારે 4 અંકની સંખ્યાઓ બનાવવાની છે અને કોઈ પણ અંકનું પુનરાવર્તન થવું જોઈએ નહીં. તો અહીં તમે ઘણી બધી સંખ્યાઓ બનાવી શકશો. તમારી નોટબુકમાં પણ તમે આ સંખ્યાઓ નોંધતા જજો. જો અહીંયા ઘણી બધી સંખ્યાઓ બની શકશે અને તમે ઘણા જવાબ આપી શકશો. આપણે કેટલાક જવાબ જોઈએ. જો 8,753, 8,735. જો 2 જ અંકોની અદલા બદલી કરવાથી નવી સંખ્યા મળે છે, બરાબર? 7,853, 3,587, 3,578 અને બીજી ઘણી બધી સંખ્યાઓ પણ તમે બનાવશો. હવે જો આ પ્રશ્નમાં ફરીથી તમને 4 અંક આપવામાં આવ્યા છે અને તમારે 4 અંકની સંખ્યા જ બનાવવાની છે, પણ તમારે મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા બનાવવાની છે. અહીં પણ આપણે કોઈ પણ અંકનું પુનરાવર્તન કરીશું નહીં. કયા કયા અંકો આપેલા છે? 3, 6, 5 અને 9. ચલો સૌથી પહેલાં નાનામાં નાની સંખ્યા કઈ બનશે? સરસ, 3,569. જો અહીં તમને શીખેલી બાબત યાદ આવી ગઈ કે જ્યારે આપણે નાનામાં નાની સંખ્યા બનાવવાની હોય ત્યારે આપેલા અંકોને આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ. તો પછી મોટામાં મોટી સંખ્યા બનાવતી વખતે શું કરીશું? શાબાશ, આપેલા અંકોને ઉતરતા ક્રમમાં ગોઠવીશું. તો હવે કઈ સંખ્યા બનશે? સરસ, 9,653.
સરસ. હવે આપણે એના પછીનો પ્રશ્ન જોઈએ. ચલો, પ્રશ્ન છે, જો એક અંકની મોટામાં મોટી સંખ્યામાં એક ઉમેરવામાં આવે તો કઈ સંખ્યા મળે? જો એક અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા કઈ છે? સરસ, 9. અને આપણે જો એમાં એક ઉમેરીએ તો શું મળે? સરસ, 10. તો આપણને જવાબ મળે છે 10. હવે આ 10 એટલે 2 અંકની નાનામાં નાની સંખ્યા કહેવાય. તો ફરીથી જુઓ, એક અંકની મોટામાં મોટી સંખ્યામાં એક ઉમેર્યો તો આપણને 2 અંકની નાનામાં નાની સંખ્યા મળી. બરાબર. હવે એના પછીનો પ્રશ્ન છે એ કંઈક આવો જ છે. જુઓ, જો 2 અંકની મોટામાં મોટી સંખ્યામાં એક ઉમેરવામાં આવે તો કઈ સંખ્યા મળે? શાબાશ, હવે તમે તરત જ જવાબ આપી શક્યા. જો 2 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ? સરસ, 99. અને એમાં એક ઉમેરીએ તો શું મળે? સરસ, 100. બરાબર. અને 100, સરસ, 100 એ 3 અંકની નાનામાં નાની સંખ્યા છે. ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે, આપેલી સંખ્યાનું વિસ્તરણ કરો. હવે આપેલી સંખ્યાનું વિસ્તરણ કરતી વખતે તમે તે સંખ્યાના દરેક અંકની સ્થાન કિંમત વિશે વિચારશો. એકમ, દશક, 100, 1000 આ રીતે તેની સ્થાન કિંમત આપણે જાણતા હોઈએ તો વિસ્તરણમાં તેનો ઉપયોગ કરીને આપણે સંખ્યાનું વિસ્તરણ કરી શકીએ. જો અહીંયા કઈ સંખ્યા છે? 5278. તો આપણે વિસ્તરણ કરતી વખતે સૌથી પહેલાં 5 જે છે એ 1000ના સ્થાન પર છે. તો આપણે શું લખીએ? 5 ગુણ્યા 1000. તે જ રીતે 2 એ 100ના સ્થાન પર છે. તો 2 ગુણ્યા 100. 7 એ દશકના સ્થાન પર છે એટલે 7 ગુણ્યા 10. અને 8 એકમના સ્થાન પર છે એટલે 8 ગુણ્યા 1. આ રીતે આપણે સંખ્યાનું વિસ્તરણ કરી શકીએ. અને હવે અન્ય સંખ્યાઓનું વિસ્તરણ પણ તમે કરી શકશો. બરાબર. એના પછીનો પ્રશ્ન છે, ભારતીય સંખ્યા પદ્ધતિ મુજબ અલ્પવિરામનો તમારે યોગ્ય રીતે ઉપયોગ કરવાનો છે. તમને સંખ્યા આપેલી છે, તમે 2 રીતે અલ્પવિરામ મૂકતા શીખ્યા છો. અહીં આપણે ભારતીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ મૂકી અને સંખ્યાને ફરીથી લખવાની છે. બધા જ પ્રયત્ન કરશે. હા, તમારી નોટબુકમાં આ સંખ્યા લખી અને યોગ્ય રીતે અલ્પવિરામ મૂકો. જો તમે પણ કંઈક આ જ રીતે અલ્પવિરામ મૂક્યા છે ને? આપણે જાણીએ છીએ ભારતીય સંખ્યા પદ્ધતિમાં અલ્પવિરામ મૂકતી વખતે આપણે સૌથી પહેલાં પાછળથી 3 અંક પછી એટલે કે પાછળથી 3 અંક ગણીને પછી આગળ અલ્પવિરામ મૂકીએ અને પછી દરેક 2 અંક પછી અલ્પવિરામ મુકાય છે. હવે અહીં જે આપણને સંખ્યા મળી તેનું સંખ્યા નામ શું છે? સરસ, 5,08,01,592. શાબાશ, તમે કરોડ સુધીની સંખ્યાઓ આ પ્રકરણમાં ભણ્યા છો. એના પછીનો પ્રશ્ન જોઈએ. ખાલી જગ્યા પૂરો છે. અહીં આપણે જે 100, 1000, લાખ, કરોડ, મિલિયન આવી સંખ્યાઓ શીખ્યા તેના આધારે તમે ખાલી જગ્યા પૂરશો. જો પહેલી ખાલી જગ્યા છે 1 મિલિયન બરાબર ખાલી જગ્યા 1000. તો 1 મિલિયનમાં 1 પછી કેટલા શૂન્ય હોય? સરસ, 6 શૂન્ય હોય ને. હવે આપણને એવું પૂછ્યું છે કે 1 મિલિયન એટલે કેટલા હજાર થાય. હવે 1000માં કેટલા શૂન્ય હોય? 3 શૂન્ય હોય ને, એટલે આપણે 3 શૂન્યને કાઢી નાખીએ. તો હવે કેટલા શૂન્ય બચે છે? 3, એટલે કે 1000 રહ્યા. તો 1 મિલિયન બરાબર 1000 વખત 1000. સમજાયું ને? ચાલો એના પછીની ખાલી જગ્યા તમે કોશિશ કરો નોટમાં લખીને તમે જવાબ આપો. જો 1,00,000
બરાબર ખાલી જગ્યા 10,000. જો શૂન્યને બરાબર ધ્યાનમાં લેજો, જેથી તમે આ ખાલી જગ્યાઓ ખૂબ સરળતાથી લખી શકશો. હા, બધાએ લખી દીધું છે, બરાબર. ચલો આપણે જોઈએ. 1,00,000, લાખમાં કેટલા શૂન્ય હોય? 5. અને આપણને પૂછ્યું છે કેટલા? 10,000. 10,000માં કેટલા શૂન્ય હોય? 4. એટલે આપણે 4 શૂન્ય કાઢી નાખીએ તો હવે કેટલા રહે? 10. તો ખાલી જગ્યામાં શું મળે? 10. એટલે કે 10 વખત 10,000 થાય તો આપણને 1,00,000 મળે, બરાબર. ચલો ત્રીજી ખાલી જગ્યા જુઓ. 1 કરોડ બરાબર ખાલી જગ્યા મિલિયન. 1 કરોડના શૂન્ય કેટલા? શાબાશ, 7. અને મિલિયન, આપણે આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ ભણ્યા, મિલિયનમાં કેટલા શૂન્ય? 6. તો 1 કરોડના 7 શૂન્યમાંથી આપણે 6 શૂન્ય કાઢી નાખીએ. કેટલા રહ્યા? 10. તો 1 કરોડ બરાબર કેટલા મિલિયન મળે? 10 મિલિયન મળે, બરાબર. ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ. ચલો પ્રશ્ન છે, 100ના આધારે નીચેનાનો અંદાજ મેળવો. જુઓ અહીં 2 સંખ્યાઓ છે, 730 વત્તા 998. 100ના આધારે આપણે આસન્ન મૂલ્ય સૌથી પહેલાં વિચારશું અને પછી તેનો અંદાજ નક્કી કરીશું. હવે 730 છે. 100ના આધારે આસન્ન મૂલ્ય વિચારતી વખતે આપણે 730 સંખ્યા એ 700ની નજીક છે કે 800ની નજીક છે તે આપણે નક્કી કરવું પડે. તો 730 કોની નજીક આવશે? 700ની નજીક, શાબાશ. અને 998, હવે 100ના આધારે આસન્ન મૂલ્ય છે એટલે 900ની નજીક છે કે 900 પછી 1000 લેવા પડે? તો 900ની નજીક છે કે 1000ની નજીક? શાબાશ, 1000ની નજીક. તો આપણે શું લખી શકીએ? 700 વત્તા 1000. હવે સરવાળો મોઢે કરી શકશો ને? શું મળે? 1700 અથવા 1700. તો આ રીતે આપણે અંદાજિત ગણતરી કરી શકીએ આસન્ન મૂલ્યના ઉપયોગથી, બરાબર. ચલો એના પછીનો પ્રશ્ન જોઈએ. જો તમે રોમન અંક શીખ્યા, રોમન અંક લખતી વખતે આપણે ચોક્કસ પ્રતીકનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. તો આપેલી સંખ્યાઓમાં કયા પ્રતીકનો ઉપયોગ થશે તે આપણે જોઈએ. તમને યાદ જ હશે, તમે અહીંયા ધ્યાનથી જોશો એટલે તમારું પુનરાવર્તન થઈ જશે. જો 1 માટે આપણે આવું પ્રતીકનો ઉપયોગ કરીએ છીએ, 2 પછી 3. હવે 5 લખતી વખતે આપણે 5 વખત ઊભી લીટી જેવા પ્રતીકનો ઉપયોગ નથી કરતા, કારણ કે આપણે નિયમ શીખ્યા છીએ કે આ પ્રતીકનો ઉપયોગ વધુમાં વધુ માત્ર 3 વખત કરી શકાય. 5 માટે આપણે આવો પ્રતીક વાપરીએ છીએ. તેના પછી છે 8. તો 8 આપણે આ રીતે લખીએ છીએ, જેમાં 5 અને 3 ઊભી લીટીના પ્રતીક, જેમાં 5 વત્તા 3 બરાબર 8. આવું તમે શીખી ગયા છો, યાદ આવી ગયું ને? શાબાશ. હવે 10 લખવા માટે, ત્યારબાદ 50, 100, 500 અને 1000. આ દરેક સંખ્યાઓ આ પ્રકારના પ્રતીક વડે દર્શાવાય છે. ચલો હવે આપણે એના પછીનો પ્રશ્ન જોઈએ. તમે પૂર્ણ સંખ્યાઓ શીખ્યા છો. હવે પ્રાકૃતિક સંખ્યાઓમાં કયો સભ્ય ઉમેરીએ તો આપણને પૂર્ણ સંખ્યાઓનો સમૂહ મળે? હા, પ્રાકૃતિક સંખ્યાઓ શરૂ થાય 1થી. 1, 2, 3, 4. અને એક કયો વધારાનો સભ્ય હોય જે પૂર્ણ સંખ્યામાં આવે છે? શાબાશ, 0. તો હવે મને કહો, પ્રાકૃતિક સંખ્યાઓમાં નાનામાં નાનો સભ્ય કયો? 1. અને પૂર્ણ સંખ્યાઓમાં નાનામાં નાનો સભ્ય કયો? 0. શાબાશ. જો હવે આપણે સંખ્યા રેખાની મદદથી સરવાળો કરવાનો છે. 2 વત્તા 5. જો 2 વત્તા 5 કેટલા થાય? આપણને ખબર છે. કેટલા મળે? 7. પણ સૂચના શું છે?
સંખ્યા રેખાની મદદથી સરવાળો કરવાનો છે. એટલે સૌથી પહેલાં આપણે શું કરીશું? સંખ્યા રેખા દોરીશું અને પછી સરવાળો કરીશું. જુઓ, આ રીતે આપણે એક રેખા દોરીશું અને ત્યારબાદ સમાન અંતરે આપણે બિંદુઓ લઈ અને સંખ્યા દર્શાવીશું. તમે આવું સરવાળો બાદબાકી કર્યો છે ને? હા, તો ફરીથી આપણે જોઈએ. જો સરખા અંતરે આપણે બિંદુ લેતા જઈએ છીએ. સરવાળો કરવાનો છે 2 અને 5નો. તો સંખ્યા રેખાની શરૂઆત આપણે 0 કે 1થી કરી શકીએ, બરાબર? તો દરેક બિંદુ પાસે હવે આપણે સંખ્યાઓ લખતા જઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8. રેખા છે એટલે અનંત સુધી વિસ્તરેલી હોય, બરાબર ને? હવે આપણે યાદ કરીએ કે જ્યારે સંખ્યા રેખાની મદદથી સરવાળો કરવાનો હોય ત્યારે આપણે આપેલી સંખ્યાથી કઈ બાજુએ જવાનું? શાબાશ, જમણી બાજુએ. એટલે કે જો સરવાળો કરવાનો છે 2 + 5નો, તો આપણે શરૂઆત કરીશું 2થી અને આપણે 5 સ્ટેપ જમણી બાજુ તરફ ખસવું પડે. એટલે 2થી દરેક વખતે આપણે એક એક સંખ્યા જેટલું ડગલું ભરીએ અને કઈ બાજુ જઈશું? જમણી તરફ, બરાબર? સરવાળા વખતે આપણે જમણી તરફ ખસીએ. એટલે 2થી એક ડગલું 3 તરફ, પછી ફરી કેટલા ડગલા જઈશું? 5. 2 + 5, તો 2થી શરૂઆત થાય અને આપણે 5 સ્ટેપ જમણી તરફ જઈશું. એટલે આ 1, પછી 2, 3, 4 અને 5. ક્યાં પહોંચ્યા? 7 પર પહોંચ્યા ને? અને આપણે જાણીએ છીએ કે 2 + 5 = 7. તો સંખ્યા રેખાની મદદથી સરવાળો કરવાની મજા આવે, બરાબર ને? હવે જો બાદબાકી કરવાની હોય તો કઈ તરફ જઈએ? સરસ, ડાબી તરફ જઈએ. હા, તમને ગુણાકાર યાદ છે? ચલો હવે આપણે સંખ્યા રેખાની મદદથી ગુણાકાર કરીએ. જો રકમ છે 3 × 2. હવે અહીં સંખ્યા રેખા દર્શાવેલી છે. ગુણાકાર વખતે આપણે શું યાદ રાખવું પડે? કે ગુણાકારમાં શરૂઆત હંમેશા 0થી થાય. એટલે કે આપણે 0થી શરૂ કરી અને રકમ જો 3 × 2, એટલે કે 3 સંખ્યાઓ આપણે એક સાથે ખસવાની. કેટલી વખત? 2 વખત. તો હવે આપણે જુઓ 3 × 2, 0થી શરૂઆત થશે અને આપણે પહેલા સ્ટેપમાં 3 સંખ્યાઓ જમણી તરફ જઈશું અને આવું કેટલી વખત કરીશું? 2 વખત. એટલે 1, એટલે 0થી આપણે 3 સ્ટેપ ખસ્યા તો ક્યાં પહોંચ્યા? 3 પર. અને 2, તો હવે ક્યાં પહોંચ્યા? 6 પર. અને આપણે જાણીએ છીએ કે 3 × 2 કેટલા થાય? 6. પણ આ સંખ્યા રેખાની મદદથી પણ આપણે ગુણાકાર કરી શકીએ છીએ. તો 3 × 2 = 6. જો અહીં 2 સરવાળા આપેલા છે. સૌથી પહેલાં 15 + 8 કેટલા મળે? શાબાશ, 23. અને 8 + 15 કેટલા મળે? 23 જ મળે. હા, કારણ કે બંને રકમમાં સંખ્યાઓ સરખી છે, માત્ર તેનો ક્રમ બદલાઈ ગયો છે. તો આપણે શું શીખ્યા છીએ? કે પૂર્ણ સંખ્યાઓમાં સંખ્યાનો જો ક્રમ બદલીને સરવાળો કરવામાં આવે તો જવાબ કેવો મળે? સરખો જ મળે, બરાબર ને? કેમ કે પૂર્ણ સંખ્યાઓ સરવાળા માટે સમક્રમી છે. કોઈ પણ ક્રમમાં સરવાળો કરીએ તો જવાબ તે જ રહે. તો આપણે કહી શકીએ કે પૂર્ણ સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકાય. હવેનો પ્રશ્ન છે, યોગ્ય ગુણધર્મોનો ઉપયોગ કરીને ગુણાકાર કરવાનો છે. 738 × 101. જુઓ, સૂચના ધ્યાનથી જોશો તો શું લખેલું છે? યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરીને ગણતરી કરવાની છે. આપણે 738 × 101 સાદા ગુણાકારની મદદથી નહીં, પણ યોગ્ય ગુણધર્મની મદદથી ગુણાકાર કરીશું. તમને ચોક્કસથી યાદ હશે કે તમે વિભાજનનો ગુણધર્મ શીખ્યા, સરવાળા પર ગુણાકારનું વિભાજન શીખ્યા ને? હા, તો એ ગુણધર્મનો અહીં આપણે ઉપયોગ કરીશું. જુઓ, અહીં એવી સંખ્યા કઈ છે કે જેનાથી આપણી ગણતરી સરળ થાય? હવે
આ રકમમાં 101 છે, એના બદલે જો આપણે 100+1 લખીએ તો પણ ચાલે ને? તો હવે શું થશે? 738 ગુણ્યા, આપણે તેને કૌંસમાં મૂક્યું, 101ના બદલે શું લખ્યું? 100+1. કૌંસમાં મૂકવાનું કારણ શું છે કે કૌંસની બહાર રહેલી સંખ્યા એ કૌંસની બંને સંખ્યાઓ સાથે ગુણાકાર કરે, બરાબર? એટલે 738 100 સાથે પણ ગુણાકાર કરશે અને 738 1 સાથે પણ ગુણાકાર કરશે. અને આ કયો ગુણધર્મ છે? ગુણાકારનું સરવાળા પર વિભાજન. તો હવે આપણને શું મળે? જુઓ, 738 ગુણ્યા 100 વત્તા 738 ગુણ્યા 1. જુઓ, હવે ગુણાકાર સરળ બની ગયો ને? 738 ગુણ્યા 100 આપણે મોઢે કહી શકીએ, બરાબર? તો 738 ગુણ્યા 100 એટલે 738ની પાછળ 2 શૂન્ય વત્તા 738 ગુણ્યા 1. 1 સાથે કોઈ પણ સંખ્યાનો જો ગુણાકાર કરીએ તો આપણને તે જ સંખ્યા મળે, એટલે 738. અને હવે આ બંનેનો સરવાળો કરવાથી આપણી આટલી મોટી ગણતરી ખૂબ સરળતાથી થઈ ગઈ. શું જવાબ મળે છે? તમે સરવાળો કર્યો? શું જવાબ મળ્યો? શાબાશ, 74,538. સરસ, તમે દરેક પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયત્ન કર્યો અને ખૂબ સારી રીતે જવાબ આપી શક્યા હશો. કદાચ ક્યાંક કચાશ રહી ગઈ હોય તો આપણે તે મુદ્દો ફરીવાર જોઈ જઈશું, જેથી આપણી કચાશ દૂર થઈ જાય અને આપણે દરેક મુદ્દો સારી રીતે સમજી શકીએ. આવજો.